નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવરીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે. માર્કેટિંગ હેડ પાલિતાણા ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમ અંતર્ગત પાલિતાણા ગ્રામ્ય મંડળની બેઠક યોજાઈ હતી. તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી સવિસ્તાર ચર્ચા વિચારણા કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પાલિતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયા, ભાજપ પ્રમુખ રાજપાલસિંહ સરવૈયા, ગુજરાત નિયંત્રિત બજાર સંઘ માનદ મંત્રી ભગીરથસિંહ સરવૈયા, મુખ્ય પ્રતિનિધિ નૂતનસિંહ ગોહિલ, માર્કેટિંગ હેડ ચેરમેન નાજીદાદા વાઘાણી, માર્કેટિંગ વાઇસ ચેરમેન ગોપાલભાઈ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ જીગરભાઈ વાઘેલા, તાલુકા ભાજપ મહામંત્રીઓ રમેશભાઈ ચૌહાણ અને સાધનભાઈ સાટિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઈ આંબલિયા, તાલુકા ભાજપ સંગઠન મુખ્ય ટીમ, તાલુકા પંચાયત સદસ્યો, તાલુકાના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. આજે પાલિતાણા તાલુકા ભાજપ જે નવનિયુક્ત પરિષદ બેઠક તેમજ 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસની જે આયોજનની બેઠકમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત આપણા હમણાં જે જિલ્લામાંથી જે કાર્યક્રમને જે કાંઈ રૂપરેખા આપી હોય, આપણને માર્ગદર્શન આપ્યું ને એ પ્રમાણે બધાએ કામ કરવાનું છે. એ માર્ગદર્શન આપ્યું એવા જ આપણા પાર્ટીના પ્રમુખભાઈ રાજપાલસિંહ, આપણા વડીલ મુરબ્બીઓ આપણે જેમને ભીષ્મ પિતા કહીએ છીએ એવા નાગજી દાદા, ગોપાલભાઈ, નૂતનસિંહ, ભગીભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ, આમ તો બંને નવનિયુક્ત મહામંત્રી નામ લેવાનું પડશે ને ભાઈ હાજણભાઈ ને રમેશભાઈ, તેમજ જે ભારતીય જનતા પાર્ટીએ જે કાલે જે નવનિયુક્ત ટીમ એટલે 6 ઉપપ્રમુખ, 6 મંત્રી અને 2 મહામંત્રી, 12 ને 2 14 એટલે કોષાધ્યક્ષ 14 ને 15 જણાની ટીમ જે જિલ્લા ભાજપ પ્રમુખે જે હોદ્દેદારોની નિમણૂક આપી છે એ તમામને મારે દિલથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું. આમ તો જે આ 15ની ટીમ બની એ 15ની ટીમ, કારણ કે મને ઉપરથી ફોન એક ધારા સતત ચાલુ જ હતા કે આપણે વિધાનસભામાં 3 તાલુકા, 3 તાલુકામાં આપણે શિહોર એ પણ આપણું મંડળ ગ્રામ્ય વિસ્તાર પછા ગામડા આપણે શિહોર તાલુકાના અને આપણે આખી પાલિતાણા અને પાલિતાણા નગર અને જેસર ત્યાં મળીને આપણે 4 મંડળ આપણે વિધાનસભામાં હોય તો સતત એક ધારા મને ફોન ઉપર ફોન કે ભાઈ અમારો સમાવેશ થાય એવું કરાવ્યું. પણ જિલ્લા ભાજપ પ્રમુખનો અવારનવાર ફોન આવતો. અહીંયા અમે બધી તો જે કાંઈ કામ કરતા હોય અને જે પાર્ટીના વિચારધારા સમજતા હોય ક્યારેય મેં એમ આગ્રહ ન રાખ્યો કે તમે આને લો કે આને લો. માત્ર જે કાંઈ આયોજન રાજપાલસિંહ બધા બેઠા હોય મને પૂછે કામ તમારે લેવાનું છે. હું તમને કહું કે ભાઈ મારા આ કાર્યક્રમ છે પાર્ટીએ કે સરકારમાંથી હું આ કામ લાવ્યો છું, એ કામ માટે આપણે ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવાનું છે. આપણે ટીમ મારફત સૂચના થતી હોય પહેલાં તો હું પાર્ટીના પ્રમુખને જ કહેતો હોઉં જે કાંઈ કામ નવું લાવ્યો હોય, લોકાર્પણ હોય, એમના માધ્યમથી જ્યારે આખી શહેરી મંડળમાં જે કાંઈ પાર્ટીનો પ્રમુખ હોય પ્રમુખના સૂચનાથી આપણે આ કાર્ય કરતા હોય.
પણ જે કાંઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં રહીને સૌ કોઈ કામ કરશો તો તમામનું ભાવિ ઉજળું છે. આ એક એવી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી કે તમે જે કામ કરો છો એમનું વળતર આ પાર્ટી ચોક્કસ ચૂકવે છે. એ પ્રત્યક્ષ નમૂનારૂપ હું તમારી નજર આપું છું. એટલા માટે હું આ કહું છું કે મારે 1997માં જાહેર જીવનમાં રાજકીય ત્યારે ચૂંટણી લડ્યો નહોતો. મારા કાકાનું અવસાન થયું. અવસાન થયા પછી હું જાહેર જીવનમાં મનસુખભાઈ ઓળખતા નહોતા, પાર્ટીના પ્રમુખ હતા, અને કીધું કે તમારા પરિવારમાંથી એક છોકરાને અમને આપો, અમારે એમને ચૂંટણી લડાવી છે. આ સત્ય ઘટના કહું છું કે લાપડે ગયા, લાપડે હું તો અહીં પાલીતાણા રહેતો હતો. એ અરસામાં ફોર્મ ભરવાની તારીખ હતી. મામલતદાર, આપણે જૂની મામલતદાર કચેરીએ ફોર્મ ભરાતું. જે કોંગ્રેસમાં ફોર્મ ભરી દીધા. મનસુખભાઈ આગળ બેઠા, એની પાસે હું બેઠો. મનસુખભાઈ મામલતદાર કહે કે ભાઈ તમારો ઉમેદવાર આવી ગયો તો લાવો તમારો ફોર્મ, 2 વાગ્યા છે, 3 વાગે સિલે સમય છે, એટલે અમારો ઉમેદવાર આવે છે. હું એમની પાછળ બેઠો. ખરેખર હું નહોતો, ઓપનલી નહોતો એ સમયે. અને મેં કીધું સાહેબ હું ત્યાં આવીને બેઠો છું તમારી પાછળ, ત્યારે ના કે આ આવી ગયો. પછી ત્યાં આપણું ઓળખું રાખે, આ અમારો ઉમેદવાર તો આ પાછળ. આ સત્ય ઘટના છે ભાઈ. જો આ પાર્ટી જાહેર જીવનમાં આવ્યા, જાહેર જીવનમાં આવતાની સાથે મનસુખભાઈ પાર્ટીના પ્રમુખ હતા. પાર્ટીના પ્રમુખમાંથી હું તાલુકા પંચાયત લડ્યો, તાલુકા પંચાયત જીતી ગયો. એવા મત મળ્યા ભાઈ જે આપણે આમ પહેલો લેવા હોય ને આંકડા પૈસા દઈને તો એ ન મળે. 1111 મત, 1111 મત તમે સમજો. હજી અખંડ એમનું હાલ્યું જાય છે. આ આંકડો હું એટલે બોલું છું, મને આજની તારીખે હજી યાદ છે કે એ સીટમાં જ્યારે હું લડ્યો અને મને પાર્ટીના, હું કોઈ ઓળખતું નહોતું, પાર્ટીના તમામ કાર્યક્રમો બધા કામે લઈ ગયા, કામે લગાડી અને 1111 મત મળેલા. અને ત્યાર પછી મનસુખભાઈ ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય બન્યાની સાથે મને પાર્ટીનો યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો. યુવા મોરચાનો પ્રમુખ ત્યારે 1998માં યુવા મોરચાનો પ્રમુખ પછી બીજી ટર્મ બનાવ્યો. 2 ટર્મમાંથી યુવા મોરચાનો પ્રમુખ ચાલુ થયો. બધા આખી ટીમના સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો, આવતીકાલે 6 એપ્રિલે આપણો જે કાર્યક્રમ છે એના અનુસંધાનમાં બધાએ પોતે પોતાના ગામની અંદર અને જે બાકીની જે જવાબદારી મળી છે ત્યાં જવાનું થશે. તેમાં ખાસ કરીને બધાને એવો પણ પ્રશ્ન થાય કે આ ભાજપ શું કામ, એટલે ટૂંકમાં ત્યાંથી જે વાત કરવાની હતી એ વાત થોડી ખાલી કરવા માટે ઊભો થયો છું. એમાં સૌ પ્રથમ જે કોંગ્રેસ બેઠી હતી અને જવાહરલાલ નહેરુએ શાસન સંભાળ્યું, પરંતુ એની આખી જે નીતિ હતી રાષ્ટ્ર વિરોધી નીતિ હતી. રાષ્ટ્ર વિરોધી નીતિને કારણે એમાં જે આપણા વિચારધારા સાથે, જે રાષ્ટ્રવાદના વિચારધારા સાથે જોડાયેલા હતા, એમાં શ્યામા પ્રસાદ મુખર્જી તો એક નક્કી કર્યું કે ભાઈ આની નીતિ, કાશ્મીરની અંદર આવા બધા નિયમો આપણે કોઈ પ્રવેશ ન કરી શકે. જે નીતિઓ હતી એને માટે થઈને એક આખો વિચાર ઊભો થયો અને જે નીતિઓ હતી એનો વિરોધ કઈ રીતે કરવો, તો એક સંગઠન હોવું જોઈએ. એ સંગઠન માટે સૌપ્રથમ RSSના વડા ડૉક્ટર રેડગેવારજી આગળ શ્યામા પ્રસાદ મુખર્જીએ વાત કરી અને એમણે કીધું કે ભાઈ હવે આપણે કંઈક સંગઠન કરવું પડશે. સંગઠન નહીં કરીએ તો આ દેશની અંદર ખબર નહીં પડે અને આ જવાહરલાલ છે એની નીતિ મુજબ આખા દેશનું ટૂંકમાં ખૂબ નુકસાન કરશે. એટલે ત્યારે સૌપ્રથમ કુશાભાઉ ઠાકરે, અટલ બિહારી વાજપેયી આ જે આગેવાનો તેવા 5 આગેવાનો આપ્યા અને 1951ની અંદર જનસંઘની સ્થાપના કરી. ત્યાર પછી 1953માં દીનદયાળજી પછી આવ્યા અને પછી આપણને ખબર છે અટલ બિહારી વાજપેયી અને 1980ની અંદર. એવો પહેલાં તો ઘણીવાર આપણે એવો પણ પ્રશ્ન કરે કે ભાજપની સ્થાપના ક્યારે થઈ, તો આપણે ઘણાને જ ખબર ન હોય. તો 1980ની અંદર આપણા ભાજપની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી લઈને
આપને ખ્યાલ છે કે 10 વર્ષથી એટલે કે 12 વર્ષથી આપણે કેન્દ્રની અંદર શાસન છે, પછી 1994થી ગુજરાતની અંદર શાસન છે. તો હવે એ જે ગામડે ગામડે આપણે જે કાર્યક્રમ કરવાનો છે, એક દિવસ ખાલી એક કાર્યક્રમમાં પૂરો થઈ જાય એટલા માટે નહીં, પરંતુ ગામડે ગામડે ઘરે ઘરે આપણા પોતાના ઘરે આપણો પાર્ટીનો જે ધ્વજ છે એ લગાડવાનો છે. પછી શક્ય હોય તો આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કરવાની છે. એમાં એક તાલુકા લેવલનો પણ એક કાર્યક્રમ થશે, ત્યાં આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં સફાઈ કાર્ય. શક્ય હોય તો પછી બાલ મંદિર જે છે, બાલ મંદિરની અંદર ફ્રૂટ વિતરણ પણ કરવાનું છે. આવા વિવિધ કાર્યક્રમો. અને એવું નથી કે કુંભણ માનો કે રાખેલું છે ને, તો કુંભણ છે તો એક જગ્યાએ એમ નહીં, તાલુકા પંચાયતના સદસ્યો એની પોતાની સીટમાં પણ આ કાર્યક્રમો કરી શકે છે. માનો કે રાથલી સીટ છે તો રાથલીની અંદર આરોગ્ય કેન્દ્ર છે, તો રમેશભાઈની જવાબદારી હોય તો એ પણ એ કાર્યક્રમ ત્યાં કરે, સફાઈનું કરે. બાલ મંદિર હોય તો બાલ મંદિરમાં ફૂટનું વિતરણ કરે અને ધ્વજવંદન કરે. આવા જે બધા કાર્યક્રમો છે એ આપણે કાલ આપણો જન્મદિવસ કેમ ઉજવીએ એમ પાર્ટીનો જન્મદિવસ કાલે ઉજવવાનો છે, અને તન મન ને ધનથી ઉજવવાનો છે. અને લોકોને પણ ખ્યાલ આવવો જોઈએ કે માત્ર ચૂંટણી હોય ત્યારે જ આ કાર્યકર્તા નથી દેખાતા, ચૂંટણી વગર પણ કાર્યકર્તાઓ દેખાય છે. આ એક જે મેસેજ છે આપણો, જે અત્યારે 11 કરોડની આપણી જે પાર્ટીના સભ્યો છે એ શું કામ છે, તો એનો એક આખો ખૂબ મેસેજ આખા રાષ્ટ્રની અંદર જવાનો હોય. એટલા માટે થઈને આવતીકાલે બધા જ કાર્યક્રમોની અંદર બધા સહભાગી થાય અને પોતે પોતાની રીતે પોતે ઝંડો પોતાના ગોલા પર લગાડે, ફોટા પાડે, શક્ય હોય તો વિડીયો ઉતારે. અને સોશિયલ મીડિયાનો જ્યારે જમાનો છે તો સોશિયલ મીડિયાની ઉપર કાલેના ઓલામાં તો બધામાં ભાજપ જ દેખાવું જોઈએ એવી અપેક્ષા છે. અસ્તુ વંદે માત્ર, ભારત માતા કી. પહેલાં તો જે મારી સાથે 3 વર્ષ પાર્ટીનું કામ કરવાના છે એવા સર્વે નવનિયુક્ત પદાધિકારીને અભિનંદન. કામ ખૂબ કરવાનું રહેશે, કારણ કે કાલની બેઠકમાં બટુક કાકા અને અશોકભાઈ બે સહસંયોજક છે એટલે બેઠા હતા. આખા મહિનાના કાર્યક્રમો આપ્યા છે અને આયોજન પણ આખા મહિનાનું થઈ ગયું છે. એટલે જ્યારે આપણને પદ મળ્યું હોય, એમનેમ ન મળ્યું હોય, ભલામણ હોય કોઈ અંગત, પણ આપણે કામ કરતા હોય, આપણું કામની નોંધ લેવાની હોય, ત્યારે એટલા બધા નામો મૂક્યા હોય, એમાંથી આપણને ચોઈસ કરવામાં આવ્યા હોય, આપણને પદ મળ્યું હોય, તો એનો આપણે ઉપયોગ કરશું. અને બધા સાથે મળીને એવું કામ કરીએ કે ભાવનગર જિલ્લામાં જ્યારે પણ રિપોર્ટિંગ કરવાનું થાય કાર્યક્રમનું પૂર્ણ થયા બાદ, તો ભાવનગર જિલ્લામાં વધારે સારામાં સારો કાર્યક્રમ આપણો પાલીતાણાનો થયો હોય એવા બધા પ્રયત્ન કરશું. ક્યાંય થોડો મતભેદ હોય, ક્યાંય દુઃખ લાગ્યું હોય કોઈને, એ બધું ભૂલીને પાર્ટીના કામમાં લાગી જશું. તો આવનારા કાર્યક્રમમાં પહેલો તો કાલનો કાર્યક્રમ છે 6 એપ્રિલ એટલે સ્થાપના દિવસ. તો દરેક મંડળના બૂથ ઉપર પહેલાં તો ધ્વજ લાગી જાય, 25 ધ્વજ આપવાના છે અને 25 લાગી જાય એની ચિંતા કરવાની છે. 25નો એક સારો ફોટો બટુક કાકાને અને અશોકભાઈને બેને પોગાડવાના રહેશે. મેસેજમાં નંબર મળી જશે. દરેક હોદ્દેદાર ચિંતા કરે આની, અને દરેક મંડળમાંથી શક્તિ કેન્દ્રમાંથી સભ્યો છે, પ્રમુખો બન્યા છે, એ પણ ચિંતા કરે. તાલુકા પંચાયતના સભ્યો છે, એના સંયોજક છે, એટલે એ ખાસ ચિંતા કરે. ધ્વજ મેળવી લેવા, ધ્વજ લગાડવા, એ અહીંથી ગામ બધા આગેવાનો દેવામાં આવશે અને એનું આયોજન એના સંયોજક સહસંયોજક પણ બનાવવાના છે. ગાંવ સભા અંતર્ગત અભિયાનમાં તમારે ગામડાની મુલાકાત કરવાની છે. જે ગામ ગોપવામાં આવે ને ત્યાં ઓછામાં ઓછી 8 કલાક રહેવાનું છે. ત્યાં શાળા હોય, બાલ મંદિર હોય, આરોગ્ય કેન્દ્ર હોય, શમશાન હોય, ત્યાં એની મુલાકાત કરવાની, સાફ સફાઈ કરવાની. નાળું હોય, નદી હોય, જૂની વાય હોય, એની સાફ સફાઈ કરવાની. ગામમાં કોઈ સ્વતંત્ર સેનાની હોય, કોઈ નિવૃત્ત આર્મીવાળા હોય, કોઈ એવા નિવૃત્ત મતલબ નોકરિયાત હોય, ગામના આગેવાન હોય, વડીલ હોય, એની મુલાકાત કરવાની. ત્યાં કોઈ સારી જગ્યા હોય, વાડી હોય, કોઈ કાર્યકર હોય, એની ઘરે જમવાનું રાખવાનું, ટિફિન લઈને જવું હોય કોઈ પણ છૂટશે. ત્યાં વ્યવસ્થા કરી હોય તો પણ છૂટશે. ત્યાં ખાટલા બેઠક કરવાની, એના પ્રશ્ન સાંભળવાના અને છેલ્લે રિપોર્ટિંગ કરવાનું રહેશે એ કાર્યક્રમનું પણ. પછી છે 15 તારીખ, 14 તારીખ, 13 તારીખ. ભારત માતા કી વંદે માતરમ. નવી ટીમને એટલું બધું ધીમે ધીમે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજના પાલીતાણા તાલુકા
ભારતીય જનતા પાર્ટીની 16 લોકોની ટીમ જે ડિક્લેર થઈ છે એમની પરિષદ બેઠક અને આવતીકાલે 6 એપ્રિલ જે પાર્ટીમાં આપણે નવનિયુક્તિ થયા છે એનો જન્મદિવસ છે 6 એપ્રિલે. એના અનુસંધાને આજની પરિષદ બેઠકમાં ઉપસ્થિત આપણા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી રાજપાલજીભાઈ, આપણા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી ભીખાભાઈ, બજાર સંઘના રાજ્યમાંથી જેઓ પ્રતિનિધિત્વ કરે છે એવા મંત્રી ભાઈ શ્રી ભગીરથસિંહજી, માર્કેટિંગ હેડના ચેરમેનને જેને આશીર્વાદ આપણે આપ્યા એવા આપણા સૌના દાદા નાગજી દાદા, પૂર્વ પ્રમુખ અને પાર્ટીની ઉત્સુકતા કરે એવા ભાઈ શ્રી રુદ્રસિંહજી, નવા વરાયેલા બધા જ ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્ય, મહામંત્રી, દરેક હોદ્દેદારો અને તાલુકા પંચાયતના શક્તિ કેન્દ્રમાંથી વધારેલા શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓને સાથે વાત શુભેચ્છાની છે, પરંતુ કોઈ નવી ટીમ બને ત્યારે થોડો જોવા માટે દિવસો આવે, થોડો બદલાવ પ્રત્યાર કરતો નૂતન જીત્યા એ પાર્ટીના પ્રમુખ હતા નાથભાઈ મહામંત્રીના નાગજીના પ્રમુખ હતા ભીખાભાઈ મહામંત્રીના. આ સંગઠનની પ્રક્રિયા છે અને સંગઠનની પ્રક્રિયાનો ભાગ છે. આમાં બદલાવ થયા કરે દર